સમાજ સેવાને જેમણે બનાવી લીધો જીવન મંત્ર, અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ સમાજમાંથી દૂર થાય તે જ છે જીવનનું લક્ષ્ય. માણસનું નામ જીવે છે, મરે છે આ માનવી પોતે, આખિર ત્યાંનું કામ જીવે છે. મને પણ એવું લાગ્યું કે હું એક જીવનમાં બહુ એવું સુંદર કામ કરીને જાઉં, મારા દેશવાસીઓને, મારા સમાજને કંઈક સારું આપીને મારા જીવનને સાર્થક બનાવું. WHO પણ કરી જેમના કામની સરાહના. એક ચોર ચોરી કરે રાત્રે એટલે 100 જણને જાગી રહેવું પડે, પણ એ 100 માણસો 1-1 કિલો ઘઉં આપે તો ચોરને 100 કિલો ઘઉં મળે, ચોરની ચોરી બંધ થાય, પેલા 100 જણા હોઈ રહે અને ચોર પણ શાંતિથી. મને WHO સંસ્થા દ્વારા સન્માનિત કર્યો છે લોકોની સેવા માટે. માણસની પાસે જઈ શકતો નહોતો. બાપુ, તમે તો એક એવોર્ડની વાત કરો છો, મારી પાસે લિસ્ટ છે. એમાં આપને 2024માં ગ્લોબલ બુક એવોર્ડ મળ્યો, 2021માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ થી આપને નવાજવામાં આવ્યા. આપે 11,950 સભાઓ કરી અને 5 લાખથી વધુ પરિવારોને એક નવી દિશા આપી છે. નાની ઉંમરના બાળકો જેટલી ઉંમરના માણસો, દીકરાઓ છે, એ મને સપોર્ટ કરશે. બાપુ, હવે તમે ચિંતા ન કરો, અમે આપની સાથે છીએ. અમારા મા બાપને 100 હતા કૂવામાંથી તમે અમને બહાર કાઢ્યા છે, એટલે અમે વારસદારો તરીકે અમારો ધ્યેય રહેશે ત્યાં સુધી આપણા દરેક કાર્યોની અંદર અમે સાથે રહીશું. કેવું જીવન હોય માણસનું? આમ તો કહ્યું છે, મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર યોર ફ્યુચર લાઈફ. એ સંત બની શકે, મહંત બની શકે, સતી કે વિરંગના બની શકે, નહીંતર પછી ભૂંડ જેવું તો જીવન છે અને છે. પણ જો આપણા માધ્યમનો આ સંદેશો સાંભળશે તો મારું એવું માનવું છે કે સાહેબ, ભૂંડોત્તીની તો વાત જવા દો, પણ જરૂર એ ભારતની ગાય બનશે અને બનશે. આપણા માધ્યમનો સંદેશો કામ કરશે. જે મારા શું આવે છે, મારા હરખના આવે ત્યાં જે મારી આ 77 વર્ષની ઉંમરે ભગવાન અને આ ગુજરાત ફર્સ્ટ મને સફળતાના માધ્યમના કિનારા સુધી લઈ જાય છે, એવો મને આજે અહેસાસ થયો. જનની જણે તો 3 નર જણજે, કાં ભગત કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી પણ મત ગુમાવીશ તારો નૂર. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી, સ્ટુડિયો ઓન વિલમાં. આજે અમે પણ અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ, કારણ કે આજે હું જેમની સાથે ઇન્ટરવ્યૂ કરવાનો છું એવા પૂજ્ય સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુ મહેમાન બન્યા છે. બાપુ, ખૂબ ખૂબ આવકાર આપને સ્ટુડિયોમાં. જય હો ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો. બાપુનું તમને બધાને નાનકડો એક એવો પરિચય આપું કે સરકારી નોકરી 1975માં છોડી સિંચાઈ વિભાગમાં ખૂબ સારી જગ્યાએ ફરજ બજાવતા હતા, પણ કેટલાક લોકો આપણા સમાજની અંદર ધૂપસળી જેવા હોય છે મિત્રો, કે એમનો જન્મ માત્ર સમાજ સેવા માટે થાય છે, અને પછી બાપુએ ભેખ ધારણ કર્યો. ત્યાંથી લઈને આજ દિવસ સુધી સતત પોતાના માટે નહીં પણ બીજા લોકો માટે જીવે છે. બાપુ, એ વખતના દિવસો, આપ સરકારી નોકરી કરતા હતા, એવું શું મગજમાં આવ્યું અને પછી આપે રાજીનામું આપ્યું? નાનપણથી જ મારા માતુશ્રીએ મને ધર્મ પૂજા, દેવ ભક્તિ, દીવો અગરબત્તી બધું નાનપણથી શીખવાડેલું હતું. એના અનુસંધાને મને જ્યારે નોકરી મળી ત્યારે પણ મારા અંતરમાં એક એવું હતું કે મારે જીવનમાં કંઈક કરવું છે, મારાથી થાય એટલી સમાજની સેવા પણ કરવી છે, અને જે લોકો કચડાયેલા વર્ગ તરીકે અંધશ્રદ્ધાઓમાં, વ્યસનોમાં ફસાયેલા છે, એમને આપણે કેવી રીતે બહાર કાઢીએ એવા વિચારો સતત મને ભાગવત ગીતાના અધ્યાય દરરોજ અધ્યાય કરવાથી મને સતત આ મારા આત્માનું એક રટણ હતું. અને આપણા પરમ આદરણીય જે સંતો થઈ ગયા છે પહેલાં, સંત કબીર સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, અનવર કાજી સાહેબ, સ્વામીજી મહારાજ, આ બધાના આધ્યાત્મિક ભજનો જ્યારે હું અભ્યાસ કરવા માંડ્યો ત્યારે મને લાગ્યું કે લગા મન નાદ કી અંદર ભૂલે તન કી ખબર સારી, શિખર પે ધાર અમૃત કી સદા મુખ में निचोती हैं, सुनो दिल को लगा प्यारे धुनी अनहद की होती हैं.
એનું સંશોધન માટે મેં પ્રાણાયામો પણ કર્યા. એમ કરતાં કરતાં મારી ચાલુ નોકરીએ મેં રાત્રે નોકરી માગી અને ધરોએ હિલમાં 1000 દિવસ સુધી સતત મગ ઉપર રહી. અને આ બધા મહાપુરુષો કહે છે ગોડ ઇઝ ડિવાઇન એન્ડ લાઇટ ઇઝ ગોડ, એવું ઈસુ ખ્રિસ્ત ભગવાને કહ્યું છે. અને હું તો દરેક ધર્મ, સનાતન ધર્મ દરેકને માને છે. એટલે આપણા ગીતામાં પણ કહ્યું છે કે અર્જુન, મારું સાચું સ્વરૂપ એ જ્યોતિઓને જ્યોત છે. તો એને કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, એના સંશોધનમાં મેં મારી જાતે જ ખૂબ પ્રયત્નો કર્યા અને એના અંતે મને જે અનુભવો થયા તે ચોક્કસ મહાપુરુષોના સાનિધ્યમાં મેં રજૂ કર્યા. ત્યારે એમણે કહ્યું કે આ બધી ગુરુગમની વાતો છે, એટલે સદગુરુ સિવાય આપણે એમાં સફળતા પ્રાપ્ત નહીં કરી શકીએ. ત્યારે મેં સદગુરુના શરણોમાં મસ્તક નમાવ્યું અને ત્યાર પછી ધીરે ધીરે હું આ અનુભવમાં આગળ વધ્યો. રાત્રે 9 થી 12 ભગવાન રામનો મહાભારત, રામાયણ, ગીતા, ભાગવત વિશે હું લોકોને જણાવવા લાગ્યો. અને આપણા ધર્મશાસ્ત્રોએ પણ કહ્યું છે, આપણા સંતોએ પણ કહ્યું છે कि जब तक रहेगी जिंदगी फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार करे लो श्री राम से. વાહ. મળે છે સૌનો દેહ માટીમાં, માણસનું નામ જીવે છે, મરે છે આ માનવી પોતે, આખિર ત્યાંનું કામ જીવે છે. કામ જીવે છે. મને પણ એવું લાગ્યું કે હું એક જીવનમાં બહુ એવું સુંદર કામ કરીને જાઉં, મારા દેશવાસીઓને, મારા સમાજને કંઈક સારું આપીને મારા જીવનને સાર્થક બનાવું. અને એ વિચારની પ્રેરણાથી મેં મારું ચાલુ નોકરીમાં સાહેબ મેં રાજીનામું મૂક્યું કે હું નોકરી કરીશ તો ફક્ત 4 જણની કે મારા પરિવારની સેવા કરીશ. એના કરતાં જો વધારે પડતા માણસોની સેવાનો જો મને ચાન્સ મળે તો જરૂર. આપણા સંતોના શાસ્ત્રોએ કહ્યું છે કે ભાઈ જેને ભગવાન ભૂખ્યા ઊંઘાડે છે પણ કોઈને ભૂખ્યા જગાડતો નથી, તો મારું ગુજરાન ચાલશે. મેં સેવામાં ઝંપલાવ્યું. મેં 4 વ્હીલ ગાડીઓ મારી જાતે રાત્રે 40 ગાડીઓનું ડ્રાઇવિંગ મેં કરેલું છે, 2 હોન્ડાનું કરેલું છે. અને એના પહેલાં રાજદૂત હતું એ વખત પણ મેં મારી જાતે મોટરસાઇકલ પણ ચલાવ્યું છે. અત્યારે પણ સતત હું 18 કલાક સુધી તો હું જાગી જ રહું છું. અત્યારે હાલ પણ મારી 77 1950 મારી જન્મ તારીખ છે. અને રાત્રે 9 થી 12 ભજનમાં જાઉં છું. દિવસના કાર્યક્રમો, ખાતમુહૂર્ત હોય, પ્રાણ પ્રતિષ્ઠા હોય તો પણ હું કરી શકું છું. એ અભિયાન મેં ગુજરાતના ગામડે ગામડે ચલાવ્યા. અને જે ખૂબ ડૂબેલા હતા અંધશ્રદ્ધાઓમાં અને વ્યસનોમાં, એમાં અમારો એવું, મારે તો કોઈ સમાજ એવું નથી, પણ અમારો ક્ષત્રિય સમાજ દારૂથી કેવી રીતે બચે, તો એ કોર્ટ કચેરીના ખર્ચામાંથી બચે, ઝઘડામાંથી બચે. અને એની અસર બીજી 17 સમાજને થતી હતી. એક ચોર ચોરી કરે રાત્રે એટલે 100 જણને જાગી રહેવું પડે, પણ એ 100 માણસો 1 કિલો ઘઉં આપે તો ચોરને 100 કિલો ઘઉં મળે, ચોરની ચોરી એ બંધ થાય, પેલા 100 જણા સૂઈ રહે અને ચોર પણ શાંતિથી સૂઈ રહે. એ સિદ્ધાંત ઉપર મેં સજ્જન માણસોને હાથ જોડે વિનંતી કરી કે આવા માણસોને બચાવવા માટે તમે મદદ કરો. સાહેબ, આપ ગુજરાત ફર્સ્ટને હું પણ એક વિનંતી એવી કરું છું કે જે મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે, એ પ્રયત્ન જો આપના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચશે જી બાપુ, તો એનું પુણ્ય આપ સૌને પણ મળશે અને તમે પુણ્યના સહભાગી બનશો. અવશ્ય. અને વિશ્વ લેવલે જે મેં COVID-19માં મને WHO સંસ્થા દ્વારા સન્માનિત કર્યો છે લોકોની સેવા માટે. માણસની પાસે જઈ શકતો નહોતો, એની નજીક જવા માટે માઉથ રાખવામાં આવતા હતા.
છતાં પણ મેં મારા આશ્રમ પરિવારમાંથી સારા ગુજરાતમાં જે જગ્યાએ જુનાગઢ ગણો, અમદાવાદ ગણો, સાબરમતી ગણો, મહેસાણા ગણો, પાલનપુર ગણો, ધાનેરા ગણો, ડીસા અને જ્યાં જ્યાં મારા માણસો હતા તે બધાને કહ્યું કે ભાઈ ગરીબ માણસોની સાથે તમે સંપર્ક કરો. ધનવાનને તો બધું મળી રહેશે, પણ છેલ્લી ભાષામાં મારી તળપદી ભાષામાં કહું કે જે સંડાસ સાફ કરવા જાય છે એને કોઈ સોસાયટીમાં બેસવા દેતું નથી. અને એવા ગરીબ માણસોને કોઈ અનાજ પહોંચાડવા હેન્ડ ટુ હેન્ડ જઈ શકતું નથી. અને ત્યારે મેં અમારા પરિવારમાંથી જે ગાડીઓ હતી ગાડીઓમાં 200 500 કીટ જીવન જરૂરિયાતની બધી કીટો સાથે ડિસ્ટ્રિક્ટ અને તાલુકા પ્લેસમાં ચાલુ કર્યું. સરકારી અધિકારીઓની સલાહો પણ લીધી કે જ્યાં સાહેબ આપ પહોંચી શકતા ન હોય તો હું મહેનત કરું પહોંચવાની અને મને કહો કે કઈ જગ્યાએ જવાનું છે. અને એવી જગ્યાએ પછી સિટીઓની અંદર બહુ મોટા સેન્ટરો આપણે શરૂ કર્યા અને એની અંદર આપણને સફળતા મળી. અને મારી 42 વર્ષની કેરિયરની નોંધ લીધી WHO સંસ્થાએ. અને COVID-19માં હું બાપુ, તમે તો એક એવોર્ડની વાત કરો છો, મારી પાસે લિસ્ટ છે. એમાં આપને 2024માં ગ્લોબલ બુક એવોર્ડ મળ્યો, 2021માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ થી આપને નવાજવામાં આવ્યા. જી આપે 11,950 સભાઓ કરી અને 5 લાખથી વધુ પરિવારોને એક નવી દિશા આપી છે. જી 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 એ ભગવાનની આપ સૌના સેવા છે. બધું શક્ય થયું. હા, કોઈ દેવી દેવતાઓની અસીમ કૃપા છે જે મને દેખાતી નથી. જી. માણસથી એ બનવું શક્ય નથી. પણ તો જે લોકોએ વ્યસન મુક્ત થયા અને એમના બાળકોને એમના ઘરવાળાને જે શાંતિથી રોટલો ખાધો એનું પુણ્ય કોઈ આકાશ માર્ગેથી કામ કરતું હશે. જી. પોતાની પત્ની હોય પણ જો એ દારૂ પીને આવે એટલે એને જમ જેવો લાગે, પણ એ સુખી થયા. અત્યારે એમના બાળકો સાહેબ હજારો ગણા સુખી છે. અને મારા કાર્યોની અંદર મને આર્થિક સહયોગ પણ આપણા જેવા ખૂબ નાની ઉંમરના બાળકો જેટલી ઉંમરના માણસો દીકરાઓ છે એ મને સપોર્ટ કરે છે. બાપુ હવે તમે ચિંતા ન કરો, અમે આપણી સાથે છીએ. અમારા મા બાપને 100 હાથના કૂવામાંથી તમે અમને બહાર કાઢ્યા છે, એટલે અમે વારસદારો તરીકે અમારો ધ્યેય રહેશે ત્યાં સુધી આપણા દરેક કાર્યોની અંદર અમે સાથે રહીશું. એટલે અત્યારે એ બધા સાથે છે. લગભગ છેલ્લા ગણો મારી 20 વર્ષની ઉંમર હતી ત્યારથી હું આ કામ કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું. મારી પોતાની ખાતાની જમીન છે, એમાંથી પણ લગભગ મેં 10 વીઘા જમીન ગાયોના ઘાસચારા માટે આપી દીધી છે. મારે જમીન જોતી નથી. હું એક જ ટાઈમ જમું છું છે મારા જીવનભરથી. કદી મેં નાસ્તો કર્યો નથી કે હું હોટલમાં ગયો નથી. મારી સાથે માણસો હોય તો એનો ખર્ચો કદાચ હું આપું, પણ હું કોઈ દિવસ હોટલની ચા પીધેલી નથી. અત્યારે પણ નીતિથી રહું છું. અને આપ જે સહકાર આપી રહ્યા છો, હું તો માણસ તો કેટલું બે પગવાળો તો કેટલું દોડે, પણ તમારું આ મીડિયા છે ને એ તો બાપુ વિશ્વ લેવલનું જેટલો પવન ફરે છે ને એના કરતાં પણ વધારે ઝડપથી આપણું મીડિયા કામ કરે છે. એટલે આજે મને એક આત્મસંતોષ થયો છે ભાઈ ગુજરાત ફર્સ્ટ છે. જે ખૂણા ઉપર હું પહોંચી શક્યો નથી, જે ધનવાનની કેટેગરીમાં હું નાનો માણસ છું, એ મને VIP માણસો સ્વીકારવા તૈયાર ના થાય. પણ આપના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સાહેબ એને આ સત્યને સ્વીકારવું પડશે અને સ્વીકારવું પડશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અમારી બાપુ પણ એક સામાજિક ફરજ છે કે તમે જો આટલી બધી સેવા કરતા હો, ધૂપ સળીની જેમ આપ સુગંધ પ્રસરાવો છો સમાજમાં, તો અમારી પણ એટલી જ જવાબદારી બને છે કે અમે તમારા જેવા પરમ પૂજનીય લોકોને મળીએ અને એમને અમે ઇન્વાઇટ કરીએ. એટલે હું પણ અમારી આખી ટીમ ખૂબ સૌભાગ્ય સમજીએ છીએ, અમારી જાતને ધન્ય સમજીએ છીએ કે પાટણની ભૂમિ પર અમે આવ્યા, અલગ અલગ લોકોના ઇન્ટરવ્યૂ કર્યા અને અમને તમારા જેવા વ્યક્તિત્વને મળવાનું થયું. એ કુદરતની કૃપા ગણો, લોક માધ્યમ ગણો, અથવા કોઈ દેવી શક્તિની ભારત માતાની કૃપા ગણો, ગૌ માતાની કૃપા ગણો, કે વનસ્પતિનું પર્યાવરણના આશીર્વાદ આપણા બધાના ઉપર ઉતર્યા છે. અને એટલે ગુજરાત ફર્સ્ટની સાથે મારે મળવાનું થયું છે કે જે હું કોઈ પણ રીતે મારા છેલ્લા શ્વાસ સુધી જે સંદેશો લોકોને પહોંચાડી શકવાનો નહોતો, એ સંદેશો વિશ્વ લેવલે જેમ મારો રોટલો COVID-19માં
WHO સંસ્થા સુધી પહોંચો એમ આ સંદેશો સત્યનો બિલકુલ પહોંચશે આપના બાપુ. માધ્યમથી પહોંચશે. એટલે હું અત્યારે મારી આ જીવનને ધન્યતા અનુભવું છું અને મારા જીવનને ખૂબ સારી જગ્યાએ મને લાવવામાં ભગવાને મદદ કરી છે. અને આપણે પણ એ સંદેશો પહોંચ્યા પછી ગુજરાત ફર્સ્ટ જે સેવા કરી છે એના મેસેજો આપના ઉપર આવશે ત્યારે આપને પણ માલુમ થશે કે ઓહો હો ખૂબ આપણે સારા કાર્યની અંદર એક છેક ઉકેણામાંથી ગુલાબની સુગંધ વિશ્વ લેવલ સુધી લઈ ગયા એવું ગુજરાત ફર્સ્ટના તમામ પરિવારને થશે એવો મને ભગવાનના દેવી દેવતા ઉપર પૂર્ણ વિશ્વાસ સાથે હું આપને કહું. આપે પાટણમાં બાજુમાં નોરતા ગામમાં ખૂબ સારો એવો વિકાસ કર્યો છે. આપના અમે બધા મિત્રોને મળી રહ્યા હતા, ઓફ ધ રેકોર્ડ વાતચીત ચાલી રહી હતી કે બાપુના બીજા પણ 2-3 આશ્રમ છે અને બાપુ ખૂબ સેવા કરે છે. એમને આવીને અમારું ધ્યાન દોર્યું એટલે અમે પહેલાં તો એમના આભારી છીએ, કારણ કે એમને આવીને ધ્યાન દોર્યું કે તમારે બાપુનું ઇન્ટરવ્યૂ કરવું જોઈએ. બાપુ, આવનારા સમયમાં તમારું શું વિઝન છે સમાજને લઈને? મારું તો આપના માધ્યમથી એટલું કહેવા માગું કે આપણા દેશવાસીઓ ખૂબ સેવા, સાથ, સંપ અને સહકારથી રહે. ભારત મારો દેશ છે એવું જ્યારે આપણે ભણવા બેસીએ ત્યારે પ્રથમ જ લીટીમાં આવે છે અને પ્રતિજ્ઞામાં બીજું પણ કહેવામાં આવે છે બધા જ ભારતીયો મારા ભાઈ અને બેન છે. એ સૂત્ર આપણે બધા ભેગા થઈ અને આ ભારતની ભૂમિમાં જન્મ લીધો છે એટલે એને સાર્થક કરીએ અને એ સાર્થકતામાં આપે જે મદદ કરી છે એની સુવાસ છેક સુધી ફેલાય એવી મહારાજને મનમાં ખૂબ વિશ્વાસ સાથે હું આગળ વધી રહ્યો છું. બાપુ, આજની જે યુવા પેઢી છે હાજી. એ અલગ અલગ આડા રસ્તે ભટકી જતી હોય છે. એમાં હવે તો મોબાઈલનો જમાનો છે, લોકો સદુપયોગ પણ કરતા હોય ને દુરુપયોગ પણ કરતા હોય. જી, એમના તમે શું મેસેજ આપવા માંગશો? હું મેસેજ તો એ જ આપવા માગું છું. આપણને ખબર છે ને આ ભારતની સંસ્કૃતિ છે, ભારત એ ઋષિ મુનિઓનો દેશ છે, કૃષિ અને ઋષિ મુનિઓનો દેશ છે. આ ધરતીમાં જો કદાચ એક ઝાડ કે એક છોડ તમે કાપો તો આ ધરતીની અંદર એવું મીઠાશ છે કે એક છોડ કાપો ને તો 4 કુંકળો ફૂટે છે. એટલે કદાચ પશ્ચિમી સંસ્કૃતિને લઈને એવું થતું છે, પણ છેવટે તો સાહેબ સત્યમેવ જયતે અને ભારતનો જય જયકાર જ છે. સુવાસ દુર્ગંધ કરતાં આગળ જવાની છે. ગ્લોબલ એવોર્ડ મને એટલા માટે મળ્યો છે કે આપણે શું કરીએ તો દેશવાસીઓ સુખી થાય. અને ત્યારે મેં પ્રાર્થના પણ કરી હતી કે અગરબત્તી સુવાસ ઉપર ચડી જાય છે એમ જો ફોરેનથી એવા રોગના જીવાણુ આવશે તો મારા ભારતમાં યજ્ઞ થાય, દીવો થાય, ધૂપ થાય, અગરબત્તી થાય, લોકો જાપ કરે, ઘંટારો કરે, ફોનની રિંગ વગાડે કે જાણી તો થાળી વગાડે. પણ એ બધું જ માધ્યમ જ્યારે આકાશ માર્ગે ચડશે ત્યારે આકાશ માર્ગે જે વાતાવરણ જેમ ધરતીમાં પાણી અંદર ચાલુ રહે છે એમ જે પવનનો પ્રવાહ ચાલુ રહે છે એની સાથે જે રોગના જીવાણુ આવશે એ ઓટોમેટિક મારા ભારતની શક્તિથી, ભારતની સંસ્કૃતિ અને લોકોના જાપથી એ નાશ થઈ જશે અને બીજા બધા કરતાં ભારતમાં ઓછું દુઃખ આવશે. અને એ વખતે મને એવો અનુભવ થયો હતો અને કદાચ મેં પીઓમાં પણ લખ્યું હતું. અચ્છા. અને એમાંથી મને રિસ્પોન્સ જવાબ પણ મળ્યો હતો કે મારા સારું કર્યું. બાપુ, એક છેલ્લો પ્રશ્ન આપને પૂછું. આપના મતે જીવન શું? કેવું જીવન હોય માણસનું? માણસનું જીવન તો આમ તો કહ્યું છે મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર ઝ ફ્યુચર લાઈફ. એ સંત બની શકે, મહંત બની શકે, સતી કે વિરંગના બની શકે, નહીંતર પછી ભૂંડી જેવું તો જીવન છે અને છે. પણ જો આપના માધ્યમનો આ સંદેશો સફળ છે તો મારું એવું માનવું છે કે સાહેબ ભૂંડોત્તીની તો વાત જવા દો, પણ જરૂર એ ભારતની ગાય બનશે અને બનશે. આપના માધ્યમનો સંદેશો કામ કરશે. એ દિવસે દોલતરામ મહારાજને ખાલી મેસેજ આપજો કે મહારાજ તમારો સંદેશો વાહ, પહોંચી ગયો છે ને અમે ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ, એ ફર્સ્ટ છે ને ફર્સ્ટ રહેશે. ખૂબ ખૂબ આભાર બાપુ. આપે આપનો કિંમતી સમય આપ્યો. આપ અહીંયા સ્ટુડિયોના મહેમાન બન્યા. આપ ભાવુક પણ થયા અને આપણા મનની વાતો પણ રજૂ કરી.
અમે પણ અમારી જાતને ખૂબ હું તો એ ધન્યતા અનુભવી મારા જીવનની. ભગવાનને હું સંદેશો જો નહોતો પહોંચાડી શકું, મારી કોઈ કેપેસિટી, મારી ઉંમર રહી, મને દુખાવા થાય છે, છતાં પણ તે એવું એક માધ્યમ લાઈન મને આજે આપ્યું છે કે જે માધ્યમ ફર્સ્ટ છે ને કાયમ ફર્સ્ટ રહેશે ને વિશ્વમાં પણ એ ફર્સ્ટ આવે એવી પ્રાર્થના અને એવી મારી અંતરથી જે મારા ઓછું આવે છે, મારા હરખના આવે છે કે આજે મારી આ 77 વર્ષની ઉંમરે ભગવાન અને આ ગુજરાત ફર્સ્ટ મને સફળતાના માધ્યમના કિનારા સુધી લઈ જાય છે એવો મને આજે અહેસાસ થયો છે. આ બાપુ સંતોના આશીર્વાદ રહેશે. જય હો, જય હો, જય હો, જય હો. આ જ રીતે અમે મહેનત કરતા રહીશું. આખી ટીમ અમારી મહેનત કરશે અને આ જ રીતે અમે પણ પ્રગતિ આવું કરી શકું એમાં તમે મને સાથ આપજો બસ. જી બાપુ, અમે હંમેશા તમારી સાથે છીએ. અને તમે તો બાળકો છો, હજુ તો તમારે ઘણું બધું જ લોંગ લાઈફ જીવવાની છે અને એની અંદર અત્યારથી તમે જે મહેનત કરીને મેં 50 વર્ષે જે મેળવ્યું હતું એ તમે અત્યારે આટલી નાની બાળક ઉંમરમાં મેળવો છો તો જરૂર મારા કરતો પણ તમે આવા સારા શુભ સંદેશા મોકલવામાં 7 ગણા આગળ જતા રહે. જી બાપુ, તમારા આશીર્વાદ અને ખૂબ આનંદ થયો અમને પણ તમારી સાથે વાતચીત કરીને. અને આંસુ એ માણસની અંદર જ આવે છે કે જેમની અંદર સારો ભાવ, સારી નીતિ હોય અને જે ખરેખર પરોપકારી જીવન જીવતા હોય. એટલે અમે સમજી શકીએ છીએ. અને આપે જે બાપુ સંદેશ આપ્યો, જે મેસેજ આપ્યો અમારા માધ્યમથી, જી જી જી. એ અત્યારે હજારો લાખો લોકો જોઈ રહ્યા છે. અને એ લોકો પણ, હું આશા રાખું છું કે આપના ઇન્ટરવ્યૂમાંથી એક લાઈન, એક શબ્દ પણ જો પોતાના જીવનના અંદર ગ્રહણ કરશે તો હું પણ મારું જીવન ધન્ય સમજીશ. અને પર્યાવરણ માટે, ગૌ માતા માટે, ભારતની નારી શક્તિના વિકાસ માટે, દેશવાસીઓના વિકાસમાં એ સુખ અને સમૃદ્ધિથી આખા દેશવાસીઓ જીવી શકે, પ્રાણી જીવન પણ એ બધું આપણા ઉપર જ આધારિત છે. આપણે એના માટે જેટલો પ્રેમ દાખવીશું એટલું આપણે સફળતા મેળવીશું. એટલે ગૌ માતા માટે, બહેન દીકરીઓ માટે, ભારતની નારી શક્તિ માટે, અને ભારતની નારી શક્તિના દૂધની અંદર સાહેબ એટલો બધો પાવર છે કે એક મહાત્મા ગાંધી જન્મ આપી શકે છે, સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ આપી શકે છે, સુરવીરને જન્મ આપી શકે છે, દાતાને જન્મ આપી શકે છે, અને આખી દુનિયાની આધ્યાત્મિક શક્તિને જે એક સેન્ટરમાં રાખી અને આત્માની સાથે ઓળખાણ કરી શકે છે એવા સંતને પણ આ ભારતની નારી શક્તિ જન્મ આપી શકે છે. ખૂબ ખૂબ આભાર બાપુ, આપ કિંમતી સમય અમને આપ્યો. અને હું ઈચ્છા સેવીશ કે ફરીથી જ્યારે આ દરા ઉપર આવું ત્યારે ફરીથી આપની સાથે સંવાદ કરીશ. હું આખા ગુજરાત ફર્સ્ટના અનુજ પરિવારને આમંત્રણ આપું છું કે મારી એક સંસ્થા રણુજામાં છે, રામદેવજી મંદિરથી ફક્ત 7 મિનિટ દૂર, અને ભવના તળેટી જુનાગઢમાં હું અને પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ બે પાડોશી છીએ. એટલે ખૂબ નજીકમાં છીએ, અમે નજીકમાં છીએ અને અમે નજીકમાં છીએ. એટલે ખાલી બાપુના ત્યાં આવીને પૂછો તો પણ આપણો આશ્રમ ત્યાં જોડે છે. બધા જ આશ્રમોની અંદર ફ્રી ઓફ સેવા છે, નાહવાની, ધોવાની, જમવાની, રહેવાની. અને અમારા વખતની જૂની વ્યવસ્થા છે, પેલા અમે નેળિયામાં ઊંઘતા એવું એ છે. અને અત્યારે હાલ એસી રૂમોની પણ વ્યવસ્થા છે. તો મોસ્ટ વેલકમ ગુજરાત ફર્સ્ટ. જે સેવાનો ભાવ છે બાપુ, એ જ મોટી વાત છે. ચલો, કીપ વોચિંગ મિત્રો ગુજરાત ફર્સ્ટ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. થેન્ક યુ.